આ સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ જ્યોતિબેન, નીતિશભાઈ બેઠા છે? હા, નીતિશભાઈ ભટ્ટ સાહેબ અને સ્ટાફ મેમ્બર્સ, વહાલા વિદ્યાર્થી બહેનો, વહાલી દીકરીઓ, આ સ્કૂલમાં મેં ભૂતકાળમાં સર્વિસ કરી છે. મારો સબ્જેક્ટ અંગ્રેજી છે. હું ટીચર બન્યો એ પહેલા રેડિયો એનાઉન્સર હતો. 35 વર્ષ પહેલા, બિફોર યુ વેર બોર્ન, રેડિયો એનાઉન્સર તરીકે મેં મારી નોકરી શરૂઆત કરેલી. સ્કૂલમાં કામગીરી કરેલી. 30 વર્ષ એલકે હાઈસ્કૂલમાં સર્વિસ કરી. અહીંયા 1.5 વર્ષ સર્વિસ કરેલી. અને પછી કેશોદમાં એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, અલ્ટ્રા સ્કૂલ. અલ્ટ્રા સ્કૂલમાં આઈ વોઝ પ્રિન્સિપાલ. ત્યાં હું પ્રિન્સિપાલ તરીકે મેં કામ કરેલું. બોર્ડનો કોઓર્ડિનેટર હતો. માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અંગ્રેજી વિષય હોય ને, અંગ્રેજી વિષય એનો કોઓર્ડિનેટર, એટલે મારી સાથે મારી નીચે મોડરેટર હોય, એની નીચે એક્ઝામિનર હોય, પેપર તપાસતા હોય, એવું પણ કામ કરેલું. અને બોર્ડના પેપર સેટ કરતો, પેપર કાઢતો હું. 4 થી 5 વખત 10મા અને 12મા ધોરણમાં મેં કાઢેલા પેપર બહાર પડેલા છે. આ મારો અનુભવ છે. ઇન્સ્પેક્શનનો પણ મને અનુભવ છે. એટલે ઝોનની કામગીરી, પરીક્ષાની કામગીરી તમારી જે બોર્ડની હોય ને, એ પણ કેશોદમાં શરૂઆત કરાવનાર અમારી ટીમ હતી. એટલે ઝોનલ ઓફિસરને આસિસ્ટન્ટ તરીકે મેં કામ કરેલું, ઇન્સ્પેક્શનનું કામ કરેલું, અનુભવનું ખૂબ કામ કરેલું. આ બધા અનુભવોમાંથી પસાર થયેલો. પણ મારો જે મેઇન શોખ છે એ વાંચવું, લખવું અને બોલવું. મારા અત્યાર સુધીમાં 10 થી 12 પુસ્તકો પ્રકાશિત થયેલા છે. એટલે એ પણ લોકોને ખૂબ ગમ્યા છે. અને હું જે પ્રવચનો આપું છું ને, એમાંથી મને બધા પ્રવચનો ખૂબ ગમ્યા છે. પણ કોઈ પણ વિષય ઉપર અત્યાર સુધી મેં પ્રવચનો આપ્યા છે. જ્યાંથી જે વિષય ઉપર પૂછવામાં આવે એ વિષય ઉપર પ્રવચનો આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. એમાં સૌથી વધારે મને ગમ્યું હોય તો મેડિકલ કોલેજના ડોક્ટરોને ભણાવવાનું મેડમ મને કામ બહુ ગમ્યું. કારણ કે સામે ડોક્ટરો બેઠા હોય ને, એની ભાષામાં બોલવાનું, એની ભાષા નહીં, એના વિષયમાં બોલવાનું. ડોક્ટરોએ કેમ તપાસ કરવાની, શું કરવાનું, વગેરે વગેરે. આવા બધા પ્રવચનો ખૂબ કરી ચૂક્યો છું. 1 વર્ષ પહેલા એલકે હાઈસ્કૂલમાં પરમાર સાહેબે મારું પ્રવચન ગોઠવેલું. એ વિષય હતો બોર્ડની જાહેર પરીક્ષાનો ડર કેમ દૂર કરવો. તો એ વિષય ઉપર જ મેડમે અને ભટ્ટ સાહેબ ને મિતેશભાઈ ને આ બધા મળીને આ વિષય પાછો યાદ કર્યો તો મને પણ ગમ્યું. એટલે આજે એ વિષય ઉપર આપણે તમારે સાંભળવાનું છે, મારે બોલવાનું છે. આમ તો તમારા શાળાના આ બધા વિદ્વાન સ્ટાફ છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો સ્ટાફ છે ને, એનો હું પ્રિન્સિપાલ હતો. એટલે મેં ભરતી કરેલી છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં કેવા કર્મચારી હોય છે એને કાંઈ આવડતું નથી એવું કહેવાનો મારો મતલબ નથી. પણ એની સરખામણીમાં આ બધા ખૂબ વિદ્વાન છે, ક્વોલિફાઈડ શિક્ષકો છે. એમના માટે તાળીઓ પાડો. આ મારો જાત અનુભવ છે, એટલા માટે હું કહું છું. હવે આપણે આજના વિષય ઉપર આવીએ. બોર્ડની જાહેર પરીક્ષાનો ભય કઈ રીતે દૂર કરવો, કેમ દૂર કરશો, આ વિષય છે આજનો. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ છે ને, પરીક્ષાથી બહુ આમ ગભરાઈ જાય છે. અને પરીક્ષા આવવાની હોય ને એ પેલા વિદ્યાર્થીઓને માથું દુખે ને, કાંઈક થાય ને, એસિડિટી થાય ને, આવું થઈ જાય છે. પરીક્ષા ટાઈમ નહીં થાય, અગાઉથી ડરવા માંડે ને. એનું કારણ છે તમને બીવડાવી દીધા છે. તમારા સગાવાલાએ, તમારા ફ્રેન્ડ્સ, બેનપણીઓએ, આ બધાએ તમને એટલા બધા ગભરાવી દીધા છે કે તમે એનાથી ડરવા માંડ્યા છો. આ વાત સાચી લાગે છે કે નહીં? થોડીક તો સાચી હશે જ. બીજું, આપણી પૂરતી તૈયારી ન હોય ત્યારે પણ આપણને ડર લાગે. જો હું મુદ્દો એ ઊભો કરું છું, કોઈ વિદ્યાર્થી પાસે નોટ અને પેન હોય, તમને લાગે લખતા આવડતું હોય તો ઝડપથી લખવાનો પ્રયત્ન મુદ્દા કરજો. દાખલા તરીકે હું જે બોલું છું એ મુદ્દો કયો છે? ડર શા માટે? આ મુદ્દો છે. હવે એના ઉપર વાત કરું છું. ડર એટલા માટે લાગે છે કે તમને કોકે ડરાવી દીધા છે. હવે કોક એટલે કોણ? માતા પિતા, વાલી, સગાવાલા, મિત્રો, આ બધાએ તમને ડરાવી દીધા. ડર શા માટે? એ મુદ્દો છે. એટલે તમે ડરી ગયા છો. અપૂરતી તૈયારી છે, કાં તો તમે પૂરી તૈયારી નથી કરી એટલે ડર લાગે છે, કાં તૈયારી કરવાની ખબર નથી.
કેમ તૈયારી કરવી એ જ ખબર નથી, એટલે ડર લાગે છે. તમારા મિત્રો એવા છે કે જે ડરપોક છે, તમારા ફ્રેન્ડ, તમારી બહેનપણીઓ ડરપોક છે, એને ડરાવી દીધા છે. કાં તો તમે એવી અફવાઓ સાંભળી છે. ઘણા છોકરાઓ, વિદ્યાર્થીઓ, હું નોકરી કરતો ત્યારે અને અત્યારે પણ એમ કે છે કે જો પરીક્ષા છે ને એના પેપર તપાસતા હોય ને, સાંભળજો બરાબર, પેપર તપાસતા હોય ને એટલે પેપર છે ને આમ ગોખલામાં ઘા કરે અને પછી ત્યાંથી બેઠા પડે એ નાપાસ અને ગોખલામાં જે કબાટમાં રહી જાય ને એ પાસ. વિદ્યાર્થીઓને લાગે કે હા હોય કે એ સાચું હશે. આવી જે અફવાઓ છે બિલકુલ ખોટી છે. કોઈની વાતો સાંભળશો નહીં. પેપર તટસ્થ રીતે તપાસવામાં આવે છે. પેપર કેમ તપાસાય છે એ ગાંધીનગર મેં કામ કરેલું છે. વિદ્યાર્થીઓને પેપર અમારે બતાવવાના હોય એ સરકારી હાઈસ્કૂલ વાળાને બોલાવે, અનુભવીને બોલાવે છે. એ કામ મેં કરેલું છે. તમે પેપર ખોલાવો ત્યારે વાલીઓને બતાવવાના હોય એ કામ મેં કરેલું છે, એટલે મને ખબર છે. આવી અફવાઓ બિલકુલ ખોટી છે. પેપરમાં તપાસવામાં ભૂલ થાય તો ટીચરનો દંડ થાય છે, એ તમને ખબર ન હોય. ખ્યાલ આવે છે? એનો દંડ થાય છે અને એની નામોશી થાય એ જુદી વાત છે. એટલે ટીચર પણ ડરે છે તમારા પેપર જેમ ફાવે એમ કોઈ જોતા નથી. એટલે આ બધી વસ્તુ મગજમાંથી કાઢી નાખશો. મારો આ મુદ્દો કયો હતો? ડર શા માટે લાગે છે? આ મુદ્દો ડર. તમારે લખાય કેટલું ઝડપથી લખવાનો પ્રયત્ન કરવાનો અને ટૂંકમાં ડર અથવા તો શા માટે. આગળનો મુદ્દો એ વાત કરું છું. તમારે કેમ લખવું એ પણ હું વાત કરતો જઈશ. સામાન્ય રીતે એવો હાવ ઊભો કરવામાં આવે છે કે પરીક્ષા છે ને એ બહુ મોટો હાવ છે, બહુ મોટી વાત છે અને એનાથી તમે જેટલા સભાન થાવ ને એટલી બહુ બીક લાગે. સહજ રીતે, સ્વાભાવિક રીતે, આમ કઈ જાણે કે બનવાનું જ નથી ને સામાન્ય વાત હોય ને એવી રીતે પરીક્ષા આપશો ને તમે જોજો, અકલ મઠા હોય ને એ પાસ થઈ જાય. કઈ બીક જ નથી. જેવું આવડે એવું જીકી દેવાનું. જીકી દેવાનો શબ્દ વાપરું છું. અને એ બધા સરેરાશ માર્ક મેળવે. નાપાસ થવાનો હતો, નાપાસ થવાની હતી એ છોકરી મધ્યમ માર્ક લાવે. અને અતિશય લાગણીશીલ છોકરીઓ હોય ને પરીક્ષા ટાઈમે હતાશ થઈ જાય. આવું નહીં કરશો. એક વખત એક હીરો એક વેપારીએ ખરીદ કર્યો. સાંભળતો દાખલો આપું તમને પ્રોત્સાહન મળે એટલા માટે. એક વેપારીએ ખરીદ કર્યો, પછી એ હીરો કરોડો રૂપિયાનો હતો, પણ એને જોયું તો હીરામાં સહેજ ખંડિત થયેલો. કેટલાય કારીગરોને બતાવ્યું તો મોટા ભાગના બધાએ ના પાડી કે આ હીરો તો કરોડો રૂપિયાનો છે, અમે આના ખંડિત કરી શકીએ એમ નથી, આના બે ભાગ કરી શકીએ એમ નથી. આર્મસ્ટરડેમ બીજા દેશમાં લઈ ગયા અને ત્યાં વેપારીને સોનીએ કહ્યું કે હા 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 અમારો કારીગર છે ને એ આ હીરાના બે ભાગ કરી દેશે. તો કે એનો અનુભવ કેટલો? તો 2 દિવસનો. 2 દિવસનો અનુભવી કારીગરી કે આ હીરાને બે ભાગ કરી શકશે? તો કે હા, કરી દીધા. વાતો કરે છે એટલી વારમાં ઓલો 2 ભાગ કરીને લાવ્યો. આ માલિકને નવાઈ લાગી કે આ 2 દિવસનો અનુભવી કારીગર આના 2 ભાગ કેમ કરી શક્યો વ્યવસ્થિત હાઈ ક્લાસ? તો એના માલિકે એમ કહ્યું કે આ મારા કારીગરને ખબર નથી કે આની કિંમત કરોડો રૂપિયાની છે. જો એને ખબર પડી હોત ને તો એનો હાથ ધ્રુજી જાય. તમને એમ છે કે પરીક્ષા એટલે આખી જિંદગીની મોટામાં મોટી પરીક્ષા. તમે જેટલા એના વિશે વિચારો ને એટલા હાથ ધ્રુજે. પરીક્ષા શરૂ થવાની હોય ને ત્યારે છોકરાઓ જો મારા હાથ આને જોજો, આમાં હાથ થાય, આમાં હાથ થાય. આવું નહીં થવા દેશો. પરીક્ષા તો આવે ને જાય. રિક્ષા અને પરીક્ષા આવે ને જાય. રિક્ષા માટે રોડ ઉપર ઉભા રહેવું પડે અને પરીક્ષા તમને પકડે. જિંદગી પણ એક પરીક્ષા જ છે ને? જિંદગી પણ એક પરીક્ષા જ છે. જિંદગીની પરીક્ષામાં તમારે અગાઉ તૈયારી કરવાની ન હોય. એનું રિઝલ્ટ પછી આવે અને આમાં તમને અગાઉ સિલેબસ આપવામાં આવે, એની તૈયારી અગાઉ કરવાની હોય, પરિણામ પાછળથી આવે. જિંદગી પણ એક પરીક્ષા જ છે. કેટલાય એવા કલાકારો છે, કેટલાય એવા રાજકારણીઓ છે એ હાર્યા હોય. કોઈ રાજકારણી હાર્યો હોય ચૂંટણીમાં ક્યાંય આપઘાત કર્યો એવું સાંભળ્યું? વિચાર કરજો, સમજાય એવી વાત ભાષામાં બોલું છું કે નહીં? હું ક્યાંય રાજકારણીએ સરપંચની ચૂંટણીમાં, ધારાસભ્યની ચૂંટણીમાં હાર્યો હોય અને આપઘાત કરીને મરી ગયો એવું સાંભળ્યું?
કોઈ ક્રિકેટર ગેમ રમત હાર્યો હોય ને મરી ગયો હોય આપઘાત કરીને એવું સાંભળ્યું કોઈ દી? તમે સાંભળ્યું છે કોઈ દિવસ? કોઈ કલાકાર ફિલ્મ એની નિષ્ફળ ગઈ હોય ને કોઈ મરી ગયો હોય કલાકાર, એવું કોઈ દી તમે સાંભળ્યું? એ પાછી ફિલ્મ બીજી બનાવે. તમને સમજાય એવો બીજો એક દાખલો આપો. ઋત્વિક રોશન નું નામ સાંભળ્યું છે? કેટલાય સાંભળ્યું છે? હા, અડધા વિદ્યાર્થીઓ નામ સાંભળ્યું છે. હવે એ ઋત્વિક રોશન ને 6 આંગળા છે ને? 6 છે એટલે અંગૂઠા સહિત 6. આમ હાથ કરે તો સારો ન લાગે. એક એ બોલતો હતો ને ત્યારે એક તોતરો હતો, કેમ છે વો મજા હો એમ બોલતો. અને એ માણસ કલાકાર બન્યો અને લોકપ્રિય કલાકાર બન્યો. એ મોઢામાં કાંકરા રાખીને પ્રેક્ટિસ કરતો અને ભાષા સુધારી, અને ક્યાંય પિક્ચરની અંદર આમ હાથ એના નહીં આવે. એક બીજો દાખલો આપો. રાની મુખર્જી નું નામ સાંભળ્યું છે? એના અવાજમાં કાંઈ દમ નથી. તમને ગમે નહીં એવો અવાજ છે, છતાં હિરોઈન, લોકપ્રિય હિરોઈન થઈ શકી. એવું નથી કે બધું તમને કુદરતે આપ્યું હોય તમે બહુ સુખી થઈ શકો, એવું નથી. હોશિયાર વિદ્યાર્થીઓ જે છે ને એ નોકરી કરે છે, અને ઓછું ભણેલા છે ને એ હોશિયાર માણસોને નોકરીએ રાખે છે. એવા દાખલાઓ આજના જમાનામાં છે. ધીરુભાઈ અંબાણી પાસે કોઈ મોટી ડિગ્રી હતી? નામ સાંભળ્યું છે ને ધીરુભાઈ અંબાણીનું? તો એની પાસે એવી કોઈ મોટી ડિગ્રી નથી, અને એની પાસે હજારો કર્મચારીઓ એ કામ કરે છે. જે લોકો ભણવામાં બહુ હોશિયાર હતા ને, મારી સાથે ભણતા હતા ને, એવા 3-4 માણસો આપઘાત કરીને મરી ગયા. મારી સાથે ભણતા હતા એવા. અને બીજું, તમે આજે પરીક્ષાના ભયથી હાવથી ડરીને આપઘાત કરશો કે નથી કરવાના, હું એમ માનું છું. પણ જે આપઘાત કરે છે ને એના માટે મારી ખાસ સલાહ છે કે આપઘાત કરવાનું કોઈ દી વિચારશો નહીં, કોઈ દિવસ નહીં. તમે 2-4 વર્ષ પછી છે ને તમે એમ વિચારશો કે હું આપઘાત કરવાનો વિચાર કરતી હતી, અને અત્યારે તો હું ક્યાં આગળ પહોંચી ગઈ છું, આપઘાત કર્યો હોત તો હું શું કરત. આવું તમને 2-4 વર્ષ પછી, અત્યારે 2 માર્ક ઓછા આવે ને તો તમારો જીવ બળી જાય છે, અને 2 વર્ષ 5 વર્ષ પછી તમને એમ થશે કે કદાચ ને પરીક્ષા નાપાસ થઈ હોત કોઈ વાંધો નહોતો. તમારી પાસે કુદરતી એવી આવડત મૂકી છે, એવી કોઈનામાં સારો ગાયક કલાકારનો અવાજ છે, કોઈનામાં સારી આવડત છે, કોઈનામાં સારા સદગુણ છે. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ છે ને દોઢ ડાયા હોય ને તો અમને નથી ગમતા, અને ભણવામાં નબળા વિદ્યાર્થીઓ ડાયા હોય ને અમને બહુ ગમે છે. હું મારી અંગે જ વાત કરું છું. સામાન્ય રીતે બધા ટીચરને આવું ગમતું હશે. કેવા ગમે અમને વિદ્યાર્થી ડાયા, કયાગ્રા. ડાયા છોકરાઓ આગળ વધે ને હોશિયાર વિદ્યાર્થીઓ આપઘાત કરીને વહેલા મરી જાય, એવું બન્યું છે. ડાયા બનો, સમજણા બનો, અને આપઘાત કરવાના પ્રયત્નો કોઈ દી કરશો નહીં. આગળ વધીએ છીએ. આ મેં જે વાત કરી એ મુદ્દો તો આપઘાત ન કરો. આટલું ભાષણ સાંભળ્યું એમાંથી મુદ્દો એક જ, આપઘાત નહીં કરો. આગળ વધીએ. હવે સારા વિચારોને મગજમાં સતત વિચાર્યા કરો. ઓટો સજેશન એને કહેવાય. એબીસી તમે જોતા હશો, કોણ બનેગા કરોડપતિ. અમિતાભ બચ્ચન છે ને અવારનવાર કહે છે, જીતના બંધ તો શીખના બંધ, અથવા તો શીખના બંધ તો જીતના બંધ. શીખવાનું છોડી દેશો ને તો જીતવાનું રહી જશે. એટલે કાંઈક ને કાંઈક નવીન શીખવાનો પ્રયત્ન કરો ને તો તમે જિંદગીમાં ભણવામાં બધી જગ્યાએ આગળ વધી શકશો. શીખના બંધ તો જીતના બંધ. એબીસીમાં આ અમિતાભ બચ્ચન. એટલે આવા સજેશન, આવા વિચારો સતત મગજમાં વિચાર્યા કરો. એક દાખલો આપો તમને હું. એડમંડ હિલેરીનું નામ કોઈ સાંભળ્યું છે? એડમંડ હિલેરી છે ને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનારો પેનસિંગ અને એડમંડ હિલેરી એ પહેલા ચડનારા હતા. એડમંડ હિલેરી છે ને એ માઉન્ટ એવરેસ્ટ પર ચડી શક્યો નહીં, એટલે ત્યારે એને પર્વતની સામે ઉભા રહીને એને એમ કહ્યું, યુ આર ધ માઉન્ટેન, તું પર્વત છો, યુ કેન નોટ ગ્રો, તારામાં પરિવર્તન થઈ શકે નહીં, તું જીવંત નથી. આઈ એમ મેન, આઈ કેન ગ્રો, હું માણસ છું અને મારામાં વિકાસ થઈ શકે એમ છે, એટલે આઈ વિલ કમ બેક, હું ફરીથી આવીશ. અને ચડ્યો, એ માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી શક્યો. આવા વિચારો તમે કરશો ને તો એમ
આવું કરનારા માણસો છે એટલે હિંમત નહીં હારશો, આગળ વધીએ. એક બહુ મહત્વની વાત કરું છું, તમને બધાને સમજાય એવી વાત છે, ગહન વાત છે, અને ટીચર, રિસ્પેક્ટેબલ ટીચર બેઠા છે ને એને પણ ગમશે. શું? શરીરમાં શક્તિ, ઉર્જા હોવી જોઈએ તો તમને યાદ રહેશે. અને એના માટે B12 નામનું વિટામિન શરીરમાં હોવું જોઈએ. શું? B12 નામ કેટલાય સાંભળ્યું છે? આવું B12 નામ સાંભળ્યું છે? 2-4 બહેનો હા પાડે છે, અને ટીચરને પણ લાગુ પડે છે. શરીરમાં B12 નામનું વિટામિન છે ને, એ બહુ એમાં ઊંડાણમાં જાજો સમય નહીં લઉં. અમુક પ્રકારના શાકાહારી ખોરાકમાંથી મળે છે, અમુક પ્રકારના માંસાહારી ખોરાકમાંથી મળે છે. તો બેમાંથી એક પ્રકારનો ખોરાક તમે ખાતા હોવા જોઈએ. અને B12 વિટામિન ઘટતું હોય તો શું થાય એ હું બોલું છું, સાંભળજો. કાં તો ચક્કર આવે, કાં તો અશક્તિ લાગે, એટલે કાં તો બધું થાય. પછી કબજિયાત થાય, માથું દુખે, એસિડિટી થાય, યાદ ન રહે. B12 વિટામિન છે, યાદ શક્તિનું વિટામિન છે, મેમરી પાવર માટેનું વિટામિન છે. જેને B12 ઘટતું હોય, એ ટીચર હોય, પ્રોફેસર હોય, મિનિસ્ટર હોય, કોઈ પણ હોય, વિદ્યાર્થી હોય, યાદ નહીં રહે. કેટલાય વિદ્યાર્થીઓ આટલી ઉંમરમાં, આટલા અનુભવમાં કેટલાય પૂછ્યું છે કે અમે વાંચીએ છીએ, યાદ નથી રહેતું. બાઉદીન કોલેજની સાયન્સ, ગઈ મારું પ્રવચન બાઉદીન સાયન્સ કોલેજમાં, એક છોકરીએ પૂછ્યું કે સાહેબ તમે વિટામિનની વાત કરો છો, હું તો વિટામિન ઘટે છે એટલે ઇન્જેક્શન લઉં છું, તો સાહેબ મારે શું કરવું? સાંભળજો, મેં એ છોકરીને પૂછ્યું, એ સેકન્ડ BSc વિદ્યાર્થી બાઉદીન સાયન્સમાં, મેં કીધું તું ખટાશ ખાય છે? તો કે ના, હું તો ખાધા કા ઇન્જેક્શનો. સમજાય છે હું બોલ્યો? એ ખટાશ ખાવી જોઈએ. શરીરમાં એસિડ ન હોય અને તમે ખોરાક B12 વાળો ખાધા જ કરો તો એ વિટામિન તમારા શરીરમાં એબ્સોર્બ નહીં થાય. ભણેલાને ખબર નથી હોતી ઘણી વાર. શું કરવાનું? B12 ઘટવા ન દેવું, અને એસિડિક ખોરાક, ખટાશ વાળો ખોરાક ખાશો તો તમારા શરીરમાં એ વિટામિન છે, એબ્સોર્બ થશે, હજમ થશે, યાદ રહેશે. આમાંથી એવા કેટલાય છોકરીઓ બેઠી છે કે જે હું કહું છું એવો ખોરાક નહીં ખાતી હોય. કાં તો તમે પડીકા ખાવાનું રહેવા દો, એની અંદર જે દવા ભેળવવામાં આવે છે ને, કેન્સર નોતરે છે, કેન્સર થાય છે. પડીકા નહીં ખાવ. જંક ફૂડ છે, આવા ફૂડ નહીં ખાવ. તમારે શું ખાવું જોઈએ? કાં તો દહીં નહીં, દહીં, દૂધ, બેકરીની આઈટમ નહીં, પણ ડેરી પ્રોડક્ટ, શાકભાજી, અથવા ફણગાવેલા કઠોળ. પછી એ વસ્તુ ન ખાતા હો તો, ન ગમે એવી વાત કરું છું, કાં તમે નોનવેજ ખાતા હોવા જોઈએ. જો શાકભાજી હું બોલ્યો એ ન ખાતા હોવ તો નોનવેજ ખાતા, માંસ, મટન, ઈંડા, એગ્સ બધું એ ન ખાતા હો તો હું બોલ્યો એ શાકભાજી, ફણગાવેલા કઠોળ છે, એમાં B12 પુષ્કળ હોય, દહીં છે, દૂધની પ્રોડક્ટ છે. આ બેમાંથી ખોરાક તમે નહીં લેતા હો તો તમારા શરીરમાં B12 નામનું વિટામિન ઘટશે, તમને ચક્કર આવશે, કબજિયાત થશે, માથું દુખશે, એસિડિટી થશે, યાદ નહીં રહે. એની 1000% ગેરંટી હું આપું છું. એનું કારણ છે, તમને એમ થાય કે સર તમે ક્યાં ડોક્ટર છો? અરે ડોક્ટરો સાથે હું કોન્ટેક્ટ કરું છું, મેડિકલ કોલેજમાં ડોક્ટરો સાથે મારે ચર્ચા થાય, અને ડોક્ટરો સાથે મારે વાત થઈ છે, એના અનુસંધાનમાં વાત કરું છું. એટલે તમારા શરીરમાં B12 નામનું વિટામિન હશે તો ભરપૂર યાદ રહેશે. એટલે એ વસ્તુ ખૂટવી ન જોઈએ શરીરમાં. જે છોકરીઓને કે છોકરાઓને, વિદ્યાર્થીને કે મોટી ઉંમરના કોઈ પણ આવી જાય, એમાં કોઈ પણ કર્મચારી આવી જાય, ખૂબ યાદ શક્તિ સારી વધારવી હોય તો B12 નો ખોરાક ખાવા માંડજો. એટલે આગળ વધીએ. આ હું બોલ્યો B12 વિટામિન, આટલું જ તમારે લખવાનું, કોઈ લખતા હોય તો. બાકી બધું યાદ નહીં રહે. હું બોલું છું એ પણ યાદ નહીં રહે. ઘડીક વાર મજા આવે, પછી કાંઈ યાદ નહીં રહે. મને એવી ટેવ હતી, હું ભણતો ત્યારે, કે મારા ટીચર ભણાવતા ને, 45 વર્ષ પહેલાની વાત છે, 50 વર્ષ પહેલાની, મને ક્લાસમાં એમ કહેતા, મકવાણા તને યાદ હશે, તું બોલજો. મેં કીધું સર મેં લખ્યું છે. મને એવી ટેવ હતી. પ્રેસ રિપોર્ટર તરીકે મેં કામ કર્યું છે, કેમ્પ સમાચાર આપવા. એ ટૂંકમાં ફટાફટ તમે 1 કલાક બોલો, હું 2 મિનિટમાં એનો સાર કહી દઉં. આજની તારીખે હું તમારો ચહેરો જોઈને કહી દઉં કે તારે આ જગ્યાએ ભૂલ થતી હશે.
તમે માથું આમ રાખો ને તો લેફ્ટ બ્રેઇન હેન્ડેડ છો. તમારું દિમાગ લેફ્ટ બ્રેઇન કામ કરે છે. તમે આમ રાખો માથું અને સાંભળતા હો તો તમારું જમણું દિમાગ કામ કરે છે. તમે લાગણીશીલ છો, તમને આઘાત લાગતો હશે એ હું તમારો ચહેરો જોઈને કહી દઉં. તમારી કયા પ્રકારની ભૂલ થતી હશે એ હું જોઈને કહી દઉં. આવું અનેક વાર બન્યું છે, અનેક વખત બન્યું છે. કેટલાય વિદ્યાર્થીઓને મેં કહ્યું છે. હું અહીંયા ભણાવતો ત્યારે છોકરીઓને કહેતો કે તને આઘાત બહુ લાગે છે બેટા, તું ઘરે 3 વાર રડે છે? તો કે હા. આવું આ સ્કૂલમાં જ બન્યું છે. અહીંયા હું જવાબ આપતો આવી રીતે. ગડબડિયા અક્ષર થતા હોય, ગોટાળાવાળા અક્ષર થતા હોય તો ભૂલકનો સ્વભાવ હોઈ શકે, ભૂલકનો સ્વભાવ હોઈ શકે. આગળ વધીએ. હવે માઇક્રો મેનેજમેન્ટ આ મારો મુદ્દો છે વાત કરવાનો. માઇક્રો મેનેજમેન્ટ અથવા તો ટાઈમ ટેબલ, આયોજન શબ્દ લખજો કઈ લખતા હોય તો. હવે અત્યારે જોજો, માણસ મારવાની તાલીમ આપવામાં આવે છે. આતંકવાદીઓને માણસને સુધારવાની તાલીમ આપવામાં આવે છે. આતંકવાદીઓને તાલીમ આપવામાં આવે એ શેની તાલીમ આપવામાં આવે છે? માણસને કેમ મારવો, એ તાલીમ છે ને. તો આ તો બેઠા કરવાની તાલીમ છે. હું ટીચર્સને તાલીમ આપું છું, કેમ ભણાવવું એની તાલીમ આપું છું. બીએડ કોલેજમાં મારા પ્રવચનો થયા છે સાહેબ, અને હમણાં આવતા અઠવાડિયે ભાતુ બીએડ કોલેજમાં મારું પ્રવચન છે. ત્યાં આવી રીતે અમારે બોલવાનું થતું હોય છે કે તાલીમનું ખૂબ મહત્વ છે. એટલે તમે એવું આયોજન કરો કે તમે તમારા સમયને યોગ્ય રીતે ફાળવો. 27મી પરીક્ષા શરૂ થાય છે ને, 10માની અને 12માની, તો એ પ્રમાણે તમારી પાસે આજે 4મી તારીખ છે. કેટલા દિવસ વધ્યા? 23 દિવસ. કેટલા દિવસો બાકી છે? હવે 23 દિવસમાં તમે ટાઈમ ટેબલ ફટાફટ બનાવી નાખો અને દરેક વિષય ઉપર તમારી પાસે કેટલા દિવસો બાકી રહી છે વાંચવાના, એ આયોજન તમે કરવું જોઈએ કે મારા આ પેપર માટે, આ વિષય માટે આટલા સમય મારી પાસે છે, આ વિષય માટે આટલો સમય છે, આ વિષય માટે આટલો સમય છે, અને એ સમયને તમે ફાળવી નાખો. આવું કરશો તો તમે બધા વિષયોને ન્યાય આપી શકશો. નહીતર ગોટાળો થશે. ઘણા છોકરાઓ છે ને, હવે મારો બીજો મુદ્દો બદલે છે, વાંચવું કેમ વાંચવું, આ મુદ્દા ઉપર બોલું છું. ઘણા છોકરાઓ છે ને, મારી હાથ જોજો એટલે વધારે યાદ રહેશે, બેઠા હોય ને પછી એની પથારી, એની બેડ હોય ને, એની બેડ ઉપર આમ અંગ્રેજી આખરો થઈ જાય ને આમ વાંચતા હોય. અને પાછું વાંચે કેવું? ખુલ્લી હવામાં ફરવા જવાથી થતા ફાયદાઓ, ખુલ્લી હવામાં ફરવા જવાથી થતા ફાયદાઓ વાંચે છે વાંચા વળી, અને બારી બારણા બધાય બંધ હોય. કઈ હવા આવે છે ખુલ્લી? તમે હવામાન ચોખ્ખું હોય, હવા બધી બારીઓમાંથી આવતી હોય ને વાંચો તો તમને ઓક્સિજન મગજને મળે. યાદ રાખવા માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળવો જોઈએ. આ વૈજ્ઞાનિક કારણ છે. આપણે આખી દુનિયાની પંચાયત કરીએ છીએ, શરીર વિજ્ઞાનની ખબર નથી. એટલે સાચી વાત લાગે છે નહીં? આખી દુનિયાની પંચાયત કરીએ પણ શરીર વિજ્ઞાનની ખબર નથી. આપણા શરીરને 25% ઓક્સિજન તો મગજ ખાઈ જાય છે. મગજને 25% ઓક્સિજન મળતો હોય એમાંથી વપરાઈ જાય છે. એટલે બારી બારણાઓ ખુલ્લા હોય, વાંચતા હો તો યાદ રહેશે. અમુક છોકરાઓ છે ને વાંચતા હોય ને તો આમ કેવી રીતે વાંચે છે, પેટમાં દુખવા માંડે એવી રીતે વાંચે, ઘણા ઊંધા થઈને વાંચે. આવું મેં જોયું છે. હું એક ગામમાં નોકરી કરતો હતો ને, એટલે જાત જાતના નુસ્ખા અજમાવે છોકરાઓ. એક ગામમાં નોકરી કરતો હતો ને, તો એમાં રાત્રે ઝૂંપડું બનાવીને અગાસી ઉપર છોકરાઓ વાંચતા હોય. છોકરાઓ નહીં, છોકરીઓ વાંચતી હોય છે અગાસી ઉપર. તો એમાં ઓલા વિદ્યાર્થીઓ છે ને અગાસી ઉપરથી ચીંધતા હતા કે ઓલા નવા અંગ્રેજીના સાહેબ આવ્યા છે ને એ છે ને એ આમ રહી છે, એમ કરવા ગયો ને તો પડ્યો હેઠો અગાસી માથેથી અને પગ ભાંગી ગયો. આખા ગામમાં મારી ચર્ચા થઈ કે જો ઓલો પગ ભાંગ્યો ને એ ઓલા વિદ્યાર્થીનો આ સાહેબ ભાંગ્યો છે, આને કારણે ભાંગ્યો પગ. આખા ગામમાં મારા સામે આંગળી ચીંધાતી હતી. બન્યું એવું કે મને કેશોદમાં નોકરી મળી ગઈ, મેં ત્યાંથી રાજીનામું આપી દીધું. હું સેલ્ફ ફાઇનાન્સ પેલામાં ગ્રાન્ટેડ શાળામાં હતો. વાત એવું છે કે જુદા જુદા નુસ્ખા નહીં અજમાવો. હવે જે હું વાત કરું છું જુદા જુદા નુસ્ખા, એની પર પરીક્ષા ટાઈમે ચોરી કરવાના જુદા જુદા નુસ્ખા બહુ ઇન્ટરેસ્ટ પડશે તમને. હું તમારો 1 કલાક લઈશ પણ તમને એમ થશે કે 2 કલાક લીધી હોત કોઈ મજા આવી જાય. સાંભળજો.
LK હાઈસ્કૂલમાં હું નોકરી કરતો તો 22 વર્ષ 25 વર્ષ પહેલાની વાત છે. હવે આવી રીતે ત્યારે બીજા હોદ્દા ઉપર હું નહોતો, પણ ત્યારે સુપરવિઝન કરતો હતો. એ દરમિયાન આવી રીતે બેન્ચ ઉપર એક છોકરી અજાબની બેઠી હતી, મને બરાબર યાદ છે. અજાબ ગામની છોકરી હતી અને એની અટકને નામ હવે અત્યારે યાદ નથી રહ્યું મને. એટલે એને બહારથી આવ્યા હતા ને એ અધિકારીએ રોકી કે બેન તારી પાસે બેટા ચિઠ્ઠી છે આપી દે. એટલે આમ વાળ ખુલ્લા મૂકી અને ધૂળવા માંડી. એટલે ગુજરાતના હતા એ ગુજરાતના લોકો આપણાથી ડરે. આપણાથી ડરે. ઓલી તો ભાઈ માથાના વાળ ખુલ્લા મૂકી કરવા માંડી. અને ઓલા સર છે ને એ આમ લો ઉપર વયા ગયા. મને તો સર આમને સમજાવો. મેં કીધું હું શું સમજાવું, માતાજી આવ્યા છે ને. અને ભાઈ એ તો ભયા ગયા. પછી મને બારોબારથી કે એમને લખવા દો. અને ઓલી ચોરી કરીને મેલી લખવા. હું તમને એવું કહેવા માંગુ છું કે આવું કરશો નહીં. સમય બદલાઈ ગયો છે, CCTV કેમેરા આવી ગયા છે. આ જૂના સમયની વાત છે, પણ આવા નુસ્ખાઓ બીજા આ જમાનાના ઘણા હોઈ શકે છે. દાખલો નંબર 2, બીજો એક દાખલો આપું, મારો અનુભવ છે એટલે કહું છું. એક વખત મહેસાણા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી આમ કેશોદમાં વિઝિટમાં આવ્યા અને મારા બ્લોકમાં એ અંદર આવ્યા. હવે એક વિદ્યાર્થી ચોરી કરતો હતો એટલે કેવી રીતે એને શંકા ગઈ. એનું આ ગજવું હતું ને નીતેશ, આ ખિસ્સામાં ચીઠી નીકળી. એટલે એને આમ કરીને ચીઠી ખેંચીને પછી આમ વાંચવા માંડ્યો. હવે જોજો એ ચિઠ્ઠીમાં શું લખેલું હતું કે નોના પ્રશ્નોના જવાબ ઇન્ડિપેન્ડના ઢોકણામાં. એટલે ઓલા વિદ્યાર્થીને કે અલ્યા કાઢ ઇન્ડિપેન્ડમાંથી ઢોકણામાંથી પ્રશ્નોના જવાબ કાઢ. ઓલું આમ કરે તો ચીઠી નીકળે લાંબ. ખાલી જગ્યાને જોડકાના જવાબ બૂટની એડીમાં. અલ્યા કાઢ તો ઓલો બૂટમાંથી કાઢે. આખી અનુક્રમણિકા બનાવી. ચોરી કરવી, ક્યાં કઈ ચીઠી સંગ્રહ કર્યો છે એની અનુક્રમણિકા બનાવી. વાંચીને થાકી ગયો. એ તો ભાઈ મેં તો સૌરાષ્ટ્રના મોણહો જોયા, આવા વિદ્યાર્થીઓ મેં કશી જગ્યાએ જોયા નહીં. અને આમ પગે લાગીને વયા ગયા. અહીં તો બહુ જુદી પ્રકારની ચોરી થાય છે. આવા નુસ્ખા અજમાવવાની જરૂર નથી. અનુક્રમણિકા બનાવી, કઈ ચીઠી ક્યાં સંગ્રહ કર્યો છે એની અનુક્રમણિકા બનાવી. ત્યારે CCTV કેમેરા નહોતા મેડમ. એ સમયની આ વાત છે. આવા નુસ્ખા અજમાવશો નહીં. આદર્શ ચોરી કેમ કરવી એનું એક પીરિયડ હું લઈશ ભવિષ્યમાં, અત્યારે નહીં. જેને ચોરીની વ્યાખ્યામાં જ ન ગણાય છતાંય તમે પાસ થઈ જાઓ, એ આખો વિષય જુદો છે. આગળ વધીએ છીએ. કેટલાક વિદ્યાર્થીઓને કોઈ શોખ હોતો જ નથી. કોઈ શોખ નહીં. જે છોકરાઓને શોખ હોય છે ને એવા વિદ્યાર્થીઓ ભણવામાં બહુ હોશિયાર ના હોય તો એ એવા વ્યવસાયમાં જઈ શકે છે, જાય છે. LK હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કમાતા હોય અને ભણે છે. હું નોકરી કરતો તો ત્યારે પણ કમાતા હતા અને ભણતા હતા ને આજે પણ કમાય અને ભણે છે. ગરીબ છોકરાઓ છે ને ભણવામાં આગળ વધી શકે છે એવું મેં જોયું છે. આ સ્કૂલની વિદ્યાર્થીનીઓ કરોડપતિની કે લાખોપતિની દીકરીઓ નથી. મારી ભૂલ ન થતી હોય તો સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની દીકરીઓ અહીંયા ભણે છે. તો એ ભવિષ્યમાં કમાતી હશે અને ભણતી હશે એવું બનશે. હું એક દાખલો આપું. મારા અનુભવ પ્રમાણે મેં જોયું છે. જૂની બજાર અને દવે ફળિયા કહેવાય છે કેશોદમાં. દવે ફળિયામાં આમાંથી કોઈ રહેતું હોય તો કયો રહી છે કોઈ? હવે ત્યાં એક મસાલા અને મરચા દળવાની ઘંટી છે અને એની બાજુમાં એક ગોલાવાળા રહી છે. ગોલાવાળા લોહાણા જ્ઞાતિના છે. આ તો હું નામ એટલા માટે કોઈને પૂછું છું કે નાનો ઓળખો છો, કોઈને એમ ન લાગે કે ઠંડો પોર્ટ સાહેબ ગપ્પા મારે છે. એટલે ત્યાં એક ગોલાવાળા રહી છે અને એ છોકરી મારી સ્કૂલમાં ભણતી ત્યારે 12મા ધોરણમાં. હવે એ ગોલા વેચે. બેનભાઈ બે ગોલા વેચે અને એ રાત્રે વાંચે, બપોર પછી વાંચે.
ગોલા વેચતી વેચતી છોકરી સીએ થઈ. આ મેં નજરે જોયેલો દાખલો તો એનું સ્થળ ક્યાં કેશોદમાં એ પણ હું ઓળખું છું એટલે મેં નામ આપ્યું. તમારા વિસ્તાર એ વિસ્તારમાં રહી છે તું? હા, એ બે ભાઈઓ ઘંટીની બાજુમાં એનું ઘર છે અને ત્યાં એ છોકરી ગોલા વેચતી, અત્યારે સાસરે છે મને ખબર છે. તો એ સીએ થઈ અને માત્ર 3 લાખ રૂપિયા એનો પગાર છે. 3 લાખ રૂપિયા ગોલા વેચીને છોકરાઓ ભણી શકે છે. હું તમને પ્રોત્સાહન મળે એટલે આવા દાખલાઓ આપું છું. મેં જાતે જોયું છે આ બધું. આગળ વધી શકાય છે એવું નથી, ન ભણી શકાય. ગરીબ છોકરાઓ એમ માને કે અમે ગરીબ છીએ ને એટલે ભણી ન શકીએ. અમે ગરીબ છીએ એટલે ન ભણી શકીએ એવું નથી. ગરીબ છોકરાઓ જ આગળ વધી શક્યા છે. એટલે થોડાક શોખ હશે ને એવા વિદ્યાર્થીઓને ભણવામાં અને બધે મજા આવશે. કેટલાક છોકરાનો સ્વભાવ એવો હોય કે એ ખુશ પણ ન હોય ને દુઃખી પણ ન હોય. બસ એનો કોઈ દુશ્મન નહીં, એના કોઈ ફ્રેન્ડ પણ નહીં. અને કેટલાકનો સ્વભાવ એવો હોય કે એના કેટલાય બધા ફ્રેન્ડ હોય, મિત્રો હોય. એ ઘરમાં જાય તો ઘરના સભ્યોને ગમે, સ્કૂલ આવે તો સ્કૂલના બધાને એ વાત એનો સ્વભાવ ગમતો હોય. આવો સ્વભાવ હશે ને તો તમને જીવવાની બહુ મજા આવશે. મારો મુદ્દો હતો શોખ વિકસાવો. થોડાક શોખ હોવા જોઈએ. શોખ નહીં હોય તો તમે ભણવામાં તો શું કોઈ પણ જગ્યાએ આગળ નહીં વધી શકો. કોઈ પણ જગ્યાએ નહીં આગળ વધી શકો. આગળ વધી હવે વિદ્યાર્થીઓ વાંચવા બેઠા હોય ને ત્યારે સામાન્ય રીતે ટટ્ટાર બેસતા નથી. ટટ્ટાર બેસો ને કરોડરજ્જુ છે ને ટટ્ટાર રહીને તો તમારા બ્રેઇનમાં ઓક્સિજન છે ને, ઓક્સિજન એ પૂરતા પ્રમાણમાં એબ્સોર્બ થાય. વાંચવું એ કળા છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાંચો. મોટેરાઓને આવી ટેવ હોય છે, વાંકા વળીને વાંચે, ટટ્ટાર થઈને. અને બીજું પગ છે ને, જો આ મિતેશ સાહેબ બેઠા ને, મેડમ બેઠા, એ પગને તમે ક્રોસ કરો ને એનું વિજ્ઞાન છે. આ પગ ક્રોસ કરો એટલે આ પોઝિશન થાય અને એ પોઝિશન થાય ને એટલે તમારું બ્રેઇન છે ને એના જે કોષ છે ને એને ન્યુરોન્સ કહેવાય. એ ન્યુરોન્સ છે એ જોઈન્ટ થાય. આ બધું કદાચ તમને યાદ ન રહે, કોઈ અઘરી વાત છે. એટલે તમારા મગજની અંદર યાદ શક્તિ છે એનો ફાયદો થાય. બહુ મોટો વિષય છે. ક્યારેક એ વિષય ઉપર લઈશ. લેફ્ટ બ્રેઇન, રાઈટ બ્રેઇન, આ વિષય છે, આખો મોટો વિષય છે. એટલે પગને ક્રોસ કરીને બેસો. કેટલાકને યાદ રાખવા માટે આંખ જુએ તો યાદ રહે. દરેકની આગવી સ્ટાઇલ હોય યાદ રાખવા. કેટલાકને મને એવી ટેવ હતી, હું મારું મ્યુઝિક, એ જમાનામાં રેડિયો હતો, અમારા સમયમાં ટીવી નહોતું, રેડિયો ઉપર કંઈક ગીત ચાલતું હોય તો મને બહુ મજા આવતી, યાદ રહી જતું. એ મારી આગવી સ્ટાઇલ હતી. આ ઘણા એના મા બાપ શું કરે ખબર? 10મામાં દીકરી હોય અને 12મામાં હોય તો ડીશ હોય ને, ડીશ એના કેબલના છેડા કઢાવી નાખે અને એ પોતે જોતા હોય. એ જોતા હોય. એવું નહીં કરો. હું તો એમ કહું કે ડીશના છેડા કઢાવશો નહીં. એવા પ્રોગ્રામ જોવા જોઈએ. એ તમારા માતા પિતાને ખબર હોવી જોઈએ ને કે તમને ખબર હોવી જોઈએ. ઇન્ડિયન આઇડલ જુઓ, એબીસી જુઓ, ઘણા સારા કાર્યક્રમો છે કે તમને મોજ પડી જાય. થોડીક વાર પૂરતું રાહત લો, થોડીક વાર પૂરતું રિલેક્સ થાવ. થોડુંક વાંચ્યા પછી તમારી આંખને આમ આરામ મળે એવા પ્રયત્નો કરો. રિલેક્સ થાવ, આંખો બંધ રાખો ઘડીક વાર, આવું પણ કરો. તમારી યાદ રાખવાની આગવી શૈલી, પોતાની દરેકની શૈલી હોવી જોઈએ. એવું કરતા નથી એટલે તમને થાક લાગે છે. હવે બીજી વાત કરું. યાદ શક્તિ એટલે શું? આપણે એમ કે નહીં યાદ શક્તિ જોરદાર છે, પણ યાદ શક્તિ એટલે શું? મુદ્દો મારો કયો છે? યાદ શક્તિ. યાદ શક્તિ એટલે શું? તો તમે નાકથી સૂંઘો છો, આંખથી જુઓ છો, કાનથી સાંભળો છો, હાથથી સ્પર્શ કરો છો, જીભથી સ્વાદ લ્યો છો. આ પંચેન્દ્રિયની મેં વાત કરી ને, 5 ઇન્દ્રિય છે આપણી, એના દ્વારા તમે ગ્રહણ કરો છો, સ્ટોર કરો છો. ટૂંકમાં 5 ઇન્દ્રિયો દ્વારા આપણા શરીરમાં બધી માહિતી જાય છે અને યોગ્ય સમયે એને તમે ફરીથી જરૂર પડે ત્યારે રિકોલ કરો, યાદ કરો, વ્યક્ત કરો. એને યાદ શક્તિ કહેવાય. યાદ શક્તિની વ્યાખ્યા યાદ રહ્યું કોઈને? કોઈ એક દીકરી બોલશે યાદ શક્તિ એટલે કાંઈ યાદ રહ્યું? યાદ શક્તિ એટલે શું? 5 ઇન્દ્રિયો મારફત જોવું, સાંભળવું, સૂંઘવું, સ્પર્શ કરવું, એ બધું જરૂર પડે ત્યારે તમે પાછા બોલી શકો, વ્યક્ત કરી શકો, એને યાદ શક્તિ કહેવાય.
થોડાક સમય પહેલા, થોડાક વર્ષો પહેલા તમારા મેડમ વિદ્યાર્થી હતા. કેવી રીતે? એ નોકરી કરતા હતા, પ્રિન્સિપાલ હતા, છતાં પણ એને સરકારી અધિકારીની પરીક્ષા ડાયરેક્ટ પાસ કરી. તમારે વાંચવું પડ્યું હતું મેડમ? કઈ વાંચવું તો પડ્યું હશે ને, પરીક્ષાની તૈયારી તો કરવી પડી હશે ને. એટલે વિદ્યાર્થી છો એવું તમને એમ તો થયું હશે ને કે હું સ્ટુડન્ટ છું. હા, એટલે એને અધિકારીની પરીક્ષા પાસ કરી, તો એ તમારી જેમ વિદ્યાર્થી બન્યા હશે. તો એને કેટલી મહેનત કરવી હશે એમ તમારે કોઈ પણ ઉંમરે મહેનત કરવી પડે એવું બને. આગળ તમારા અનુભવી ટીચરની સલાહ લો. ઘણા છોકરાઓ તો હવે એને શું ખબર પડે. કેટલાક શિક્ષકનો સ્વભાવ મજાક મસ્કરીનો હોય, હળવા મૂડમાં વાતો કરે, એનો પીરિયડ જ હળવો હોય, એની એન્ટ્રી થાય તો મોજ પડી જાય. પછી એ સિવાયના બીજા ટીચર હોય એવું એની એન્ટ્રી ખરાબ હોય તેમ નથી કહેતો, પણ એ ગંભીર હોય, એના વિષયમાં ગંભીર હોય, કાં તો એનો વિષય જ ગંભીર હોય. હવે ગણિતના શિક્ષક હે કહેતા આવે. મિત્ર સાહેબ, આપ સાયન્સ ટીચર છો? પરમાર સાહેબ સાયન્સ ટીચર છો માની લો, તો પરમાર સાહેબ પાસે તમે એવી અપેક્ષા ન રાખો કે હસતા કેમ નથી, હસતા કેમ ભણાવતા નથી. એનો વિષય જ ગંભીર છે, એનો સબ્જેક્ટ જ ગંભીર છે. ચલાયો, હું તમને કહેવા એ માંગુ છું કે તમારી અપેક્ષાઓ હોય છે એવા અમે ન બની શકે એવું પણ બને, કારણ કે અમારો વિષય એ છે. એટલે મારી વાત એ છે કે તમારા અનુભવી ટીચર હોય અથવા તો જેની પાસે અનુભવ નથી પણ સમજ શક્તિ વધુ છે એવા ટીચર છે, બધા ટીચર એવા જ હોય છે, એની સલાહ માનો. એને ખબર હોય કે તમારે આમ મહેનત કરવી જોઈએ, તમે આમ મહેનત કરો, એની સમજ હોય, એ એના જીવનમાં ભણ્યા છે, એની સલાહને માન્ય કરો, ટીચર પ્રત્યે વિશ્વાસ રાખો, તો પણ તમે ઘણું કરી શકશો, ઘણું બધું કરી શકશો. હવે જો પારકા ટીચર, હું દાખલા તરીકે અત્યારે તમારા દ્રશ્ય થોડોક પારકો ગણાવ માની લો, તો હું કહું છું એ તમને બધું સાચું લાગે છે, તમારા ટીચર ક્યાંય ખોટું એવું નથી, એ કે છે એ સાચું છે. તમારી અનુકૂળતા પ્રમાણે એમાંથી ગ્રહણ કરો, મહેનત કરો, તો તમે પરીક્ષામાં આગળ વધી શકશો. આગળ વાત કરી. હવે જે હું વાત કરું છું એ છે પરીક્ષા સમયે તમારી કેવી દશા થાય છે. મુદ્દો છે મારો પરીક્ષા અંગેની સજ્જતા, પરીક્ષા સજ્જતા, આ મુદ્દો. હવે જોજો એ તમને બધાને ગમશે ને યાદ રહી જશે. પરીક્ષા ટાઈમે વિદ્યાર્થીઓ શું કરે છે, સવારે પરીક્ષા શરૂ થવાની હોય ને એટલે આજે રાતે 2 વાગ્યા સુધી વાંચે. આવી ટેવ કોકને તો હશે જ. સવારે પરીક્ષા હોય અથવા તો પરીક્ષાને અઠવાડિયાની વાર હોય ત્યાં માંદા થઈ જાય, ત્યાં માંદા થાય, બીમાર થાય. અને સામાન્ય રીતે પરીક્ષા સમયે છોકરાઓને, દીકરીઓને થાય છે શું ખબર? એસિડિટી થાય, માથું દુખે, મૂડ ન આવે, કાંઈક ખાવાનું ન ભાવે, ખોરાક ઓછો થઈ જાય. અને તમારા વાલી ચિંતા કરે તમારી કે બેટા તું ખાતી નથી કાં? આવું થશે, થયું છે, થઈ રહ્યું છે. મેં આટલા વર્ષોમાં ખૂબ જોયું છે, ખૂબ જોયું છે આવું બધું. એટલે આવું નહીં થવા દેશો. એટલે તમારે શું કરવાનું? પરીક્ષા સમયે ઉજાગરા બંધ કરી દેવાના. પરીક્ષા સમયે ખુશ રહેવાનું, બને ત્યાં સુધી ખુશ રહેવાનું. મ્યુઝિક સાંભળો, હળવા ફૂલ લ્યો, વળસકા નહીં ભરો. પરીક્ષા સમયે છોકરાઓ ચીડિયા થઈ જાય. છાત્રાલયમાં આમાં કેટલી છોકરીઓ રહી છે? એક જ. અહીં કેશોદમાં ભણતી હોય ને છાત્રાલયમાં રહેતી હોય એવી 2-5 દીકરીઓ છે. તો ત્યાં તમારો સ્વભાવ બદલાઈ જાય એવું બને કે હમણાં પરીક્ષા ટાઈમે કે કેમ બધાને આમ અબળચકા ભરે છે. આવું નહીં થવા દેશો. ખુશ રહો બને ત્યાં સુધી. એક, ખોરાક વ્યવસ્થિત ખાઓ. ખૂબ ખાઈને પર નીંદર આવે, ખૂબ એવું પણ નહીં કરશો. શરીરમાં ખોરાક ઘટવા પણ નહીં દો, વધવા પણ નહીં દો. એ ધ્યાન રાખો. પરીક્ષા અંગેની સજ્જતાનો મુદ્દો. આગળ વધીએ છીએ. બીજો મુદ્દો શું છે કે સવારે પરીક્ષા હોય ને ત્યારે કંપાસ બોક્સમાં તમારી રિસિપ્ટ, પેન,
જરૂરી સાધનો બધા આગલા દિવસે યાદ કરીને રાખો. કેટલાક છોકરાઓ છે ને ઉતાવળમાં રિસિપ્ટ ભૂલી જાય અને પરીક્ષા ટાઈમે પછી એવા હાફડા ફાફડા થાય કે મારી રિસિપ્ટ ભૂલાઈ ગઈ, હવે શું કરવું. આવું દ્રશ્ય અમે જોયું છે, ખૂબ જોયું છે. આવું નહીં કરશો. આગલા દિવસે બધું યાદ કરી લો, કંપાસ બોક્સમાં રાખી દો. અને બીજું, તમે ભૂલી ગયા હો તો કોઈ મારી નાખવાનું નથી. એની જોગવાઈ છે, કાયદાના જાણકાર બધા એ બેઠા છે, એનો ઈલાજ છે. તમે રિસિપ્ટ ભૂલી ગયા હો તો એનો ઈલાજ છે. આગળ વાત, પરીક્ષા સમયે તમારી પાસે તમારા હાથમાં પેપર આમ આપવામાં આવ્યું હોય તો એમાં એક સ્ટીકર લગાવવાનું હોય. અત્યારે કાંઈ ફેરફાર ન થયા હોય તો બારકોડ સ્ટીકર છે ને, હજુ પણ બારકોડ સ્ટીકર લગાવવાનું હોય છે. એ સુપરવાઇઝરની ફરજમાં આવે છે. પણ ઘણા સુપરવાઇઝરો, જેમ નવા તમે સ્ટુડન્ટ હો ને, નવા 10મામાં પહેલી વાર બેસવાના હો, 12મા ધોરણમાં કદાચ બેસવાના હો તો બીજી વખત તમે બોર્ડની પરીક્ષા આપો છો, પણ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ સ્ટીકર લગાવી દે છે. હવે થાય છે એવું કે એમાં સરસ મજાનો ગોટાળો થાય છે. ગોટાળો કેવો? સરસ મજાનો. આડાવડા ક્રમે ક્યાંક ને ક્યાંક ચોંટી જાય ને એ પછી પેપર ફેલ થાય કે આવું બને છે. શક્ય હોય તો નિરાતે સ્વસ્થ રીતે એ ચોંટાડો અને કાં તો તમારા સુપરવાઇઝરને કહો શું લગાડવાનું છે, બારકોડ સ્ટીકર. પછી તમારા નંબર, યોગ્ય નંબર તમે લખો, યોગ્ય જગ્યાએ એનું ખાનું હોય ત્યાં જ લખો. હું ભૂલી ગયો, નહીં તો તમને પેપર બતાવવાનો હતો કે આ જગ્યાએ તમારા નંબર લખવાના છે. પછી બીજું એક ભૂલ વિદ્યાર્થીઓ શું કરે છે કે જ્યાં હિસાબ લખવાનો હોય ને, હિસાબ લખવાનો આવે. તમે કેટલી સપ્લિમેન્ટરી ભરી, માની લો કે 3 ભરી હોય તો એમાં મુખ્ય એક લખેલું છાપેલું જ આવે, પ્લસ તમે 3 સપ્લિમેન્ટરી ભરી છે તો ટોટલના જવાબમાં શું આવે? 4 આવે ને. આવું વિદ્યાર્થીઓ લખતા નથી. હવે શું થાય એ મેં જાતે જોયું છે. બોર્ડના પેપરના એસેસમેન્ટમાં કોઓર્ડિનેટર તરીકે 1 લાખ પેપર પડ્યા હોય ને, હું એમાં રાઉન્ડ મારતો હોઉં. કોઓર્ડિનેટર હતો એટલે હું આમ જોતો હોઉં તો ત્યાં એ જે થપ્પો પડ્યો હોય ને એમાં વિદ્યાર્થીઓના પેપર સાથે સપ્લિમેન્ટરી પટાવાળા પેપર ઉપાડે ને, થપ્પા ઉપાડે ને, ત્યારે એમાં ક્યાંક ખેંચાઈને તૂટી જાય છે. આને જોયું છે એટલે હું કહું છું, બીજાને ખબર ન હોય આવી. તમારે શું કરવાનું છે એ પણ કહું. તમારે શું કરવાનું? સપ્લિમેન્ટરી છે એને દોરો બાંધવાનો નથી. સપ્લિમેન્ટરી માની લો કે તમે લીધી તો એને આ છેડા ઉપર છોકરાઓ કે છોકરીઓ અહીંયા ખૂણા ઉપર દોરો બાંધે. હવે આવો થપ્પો પડ્યો હોય પછી પટાવાળા એ થપ્પો ઉપાડી આવે આમ, અને બીજા પેપર નીચે એ સપ્લિમેન્ટરી દબાઈ ગઈ હોય તો એ સપ્લિમેન્ટરી ત્યાં તૂટીને રહી જાય છે. મેં કેટલી વખત આવું તો પટાવાળાઓને બધાને સૂચના આપી છે હું જાતો ત્યારે. એટલે ખાસ કરીને ગુજરાત સાઈડના લોકોમાં મેં આવું જોયું છે, આવી ગફલત. તો એવું નહીં કરશું. તમારે શું કરવાનું? સ્ટેપલર લગાવવાનું. તમે એમ કહો કે સર અમારી પાસે ન હોય તો શું કરવું? સ્ટેપલર એ સમયે અમે કહેતા, અત્યારે સ્ટેપલરની બનાવી છે. અચ્છા, તો તમે એટલો સુધારો આવ્યો, એની જગ્યાએ 3 જગ્યાએ દોરા બાંધો. શું 3 જગ્યાએ? એટલે એ શુભ સંકેત છે કે આ વાત સાચી છે. શુભ સંકેત છે. શું હું જ્યારે જે કહેતો ત્યારે એવો સુધારો નહોતો. વખત સુધારા થતા હોય બોર્ડના, સપ્લિમેન્ટરી છે એને એક જ જગ્યાએ ખૂણાઓ પર નહીં બાંધશો, 3 જગ્યાએ દોરા બાંધો. અને એ સમયે સ્ટેપલરની છૂટ હતી. સુપરવાઇઝરને સ્ટેપલર ગવર્મેન્ટ તરફથી આપવામાં આવતું, હવે નથી કલર આપ્યો છો. એટલે નવા સુધારા ઘણા બધા થયા હોય એટલે એ ખાસ ધ્યાન રાખજો. પછી હિસાબના ખાનામાં પૂરતી તકેદારી રાખજો. બીજું, તમારી પાસે રિસિપ્ટ હોય ને, રિસિપ્ટ એની અંદર સુપરવાઇઝરની સહી લેવાનું જરાય ભૂલ કરશો નહીં. ક્યારે જરૂર પડે પેપર ખોલાવવું હોય ત્યારે કે તમે આટલી સપ્લિમેન્ટરી ભરી છે, સુપરવાઇઝરની સહી છે, વગેરે વગેરે. પછી બીજી ઘણી બધી ભૂલો થાય છે છોકરાઓની. જોજો, મશગુલ થઈ ગયા હોય લખવામાં, પછી સપ્લિમેન્ટરી હોય ને, આ એક ભરી પછી આ બીજી ભરી પછી રાખે ક્યાં? નીચે ડેસ્ક હોય ને ત્યાં મૂકી દે. હવે જયારે બાંધવાની હોય ને ત્યારે પહેલા ક્રમે બાંધવાની છે એને બદલે 3જા ક્રમની બાંધી દે, અને જ્યાં 3જા ક્રમની છે ત્યાં પહેલા ક્રમની બંધાઈ જાય. ને પેપર જેના હાથમાં આવે ને એ ટીચર જોવા બેસે ને ત્યારે એને એમ થાય
કે આ જવાબ તો આની હારે બંધ બેસતો છે જ નહીં. અમે જાતે જોયું છે એટલે મને ખબર છે. નવા ટીચરને કદાચ ન ખબર હોય એવું બને. સેલ્ફ ફાઇનાન્સ વાળાને બિલકુલ ખબર ન હોય. ગવર્મેન્ટ સ્કૂલના ટીચરના અનુભવ હોય એટલો પેલા લોકોનો હોતો નથી. મેં જોયું છે જાતે. એટલે શું કરવાનું છે તમારે? સપ્લિમેન્ટરી 1, 2, 3 જે ક્રમ હોય ને એ ક્રમ પ્રમાણે બાંધજો. યાદ રહી જાય એવી વાત છે કે નહીં? પણ ગંભીર છે, બહુ મહત્વની વાત છે. એટલે એ તમે ખાસ ધ્યાન રાખજો. એની ઉપર સ્ટીકર લગાવવાનું આવે છે સપ્લિમેન્ટરી ઉપર, ખાખી સ્ટીકર. એ પણ ભૂલવાનું નથી. આવી નાની નાની બાબતો ઘણી છે કે જે પરીક્ષા સમયે તમને બહુ કામ આવે છે. અને પાછો પેલો બ યાદ આવે. બોલું સમજાય છે? પેલો અ શરૂ કર્યો એ લખો, પછી જવાબ નંબર 2 શરૂ કરી દો, અને પછી પેલો બ યાદ આવ્યો. હવે તમને એમ કે સર અમે લખીએ મતલબ વાંધો શું છે? ભૂલ થવાની પૂરી શક્યતા છે. જેમ ટીચર વિદ્યાર્થીઓ નવા હોય છે એમ ટીચરે નવા હોય છે. અને ખાસ કરીને સેલ્ફ ફાઇનાન્સ વાળાને કઈ ખબર જ ન હોય છે. સેલ્ફ ફાઇનાન્સ વાળા ટીચર્સ બહુ ભૂલ કરે છે. કારણ કે હું તો કોઓર્ડિનેટર હતો, એટલે મારી નીચે ઓછામાં ઓછા 150 ટીચર હોય, અને એ બધાને હું રાઉન્ડ મારતા જોતો હોઉં. પછી પૂછું કે તમે કઈ સ્કૂલમાં છો? કે સેલ્ફ ફાઇનાન્સમાં. એટલે એની બહુ ભૂલો થતી, આવું મેં જોયું છે. હવે એ ભૂલ શું કરે કે તમે જે ભૂલો કરી છે ને એના ઉપર દયા રાખે જ નહીં. કે આને સાહેબ માથું ભમી જાય એવું લખ્યું છે, આમાં ક્યાંય મેળ જ નથી, એટલે ઠીક પડે એમ જોઈ નાખે. જો કે એનો દંડ થાય એને, પણ તમને અન્યાય થવાની પૂરી શક્યતા છે. એટલે કરવાનું શું છે? પેટા પ્રશ્નો તોડવાના નથી. આ મુદ્દો. પેલો અ, પછી પેલો બ, પછી પેલા અ નો 1 લખ્યો હોય એમાં લખવાના છે તમારે 2 અથવા તો 3. એને પેલા પેલો અ નો 1 લખ્યો પછી વળી બીજો જવાબ શરૂ કરી દો, પછી પેલા અ નો બીજો યાદ આવે એ શરૂ કરો. એવું નહીં કરો. ક્રમશઃ જ લખો. પછી અંગ્રેજીના પેપરમાં ખાલી જગ્યાઓ હોય ને તો ઘણા છોકરાઓ શું કરે છે વિદ્યાર્થીઓ, કે પહેલી ખાલી જગ્યામાં એ આર્ટિકલ આવે, બીજી ખાલી જગ્યામાં ધ આર્ટિકલ આવે, ત્રીજી ખાલી જગ્યામાં એન આર્ટિકલ આવે. એટલે જવાબ લખવાના હોય ને ત્યાં શું કરે? એ, એન અને ધ આવું લખે તો માર્ક્સ ન મળે. બોર્ડનો નિયમ છે. કોઈને દયા આવે ને માર્ક્સ મૂકે તો વાત જુદી છે, પણ મળે નહીં. આખું વાક્ય લખવું પડે. દાખલા તરીકે હી ઇઝ એન ઓનેસ્ટ મેન, તો હી ઇઝ ખાલી જગ્યામાં શું હું બોલ્યો? એન આવે. તો તમારે ખાલી એન લખો તો માર્ક ન મળે, આખું વાક્ય લખવું પડે. આવી ભૂલ થાય છે. આ પણ નહીં કરશો, આવું નહીં કરશો. એટલે આખું વાક્ય લખવાનું. પછી બીજી વાત, પરીક્ષાની અંદર હા એવું નહીં કરે, આખું વાક્ય લખવાનું. આ સામાન્ય નથી. તમને એમ લાગે કે મારું બધું સાચું હતું. હોશિયાર વિદ્યાર્થીઓ છે ને શું કરે ખબર? ઘેરે આવીને પેપરનો તાળો મેળવે કે મારે આમાં આટલા માર્ક્સ આવશે, આમાં આટલા માર્ક્સ આવશે, અને પછી એટલા ન આવે એટલે હતાશ થાય. રોજે રોજ પેપરને ઘેરે આવીને સોલ્વ કરશો નહીં. પરીક્ષા પૂરી થાય પછી જ તમે હિસાબ કરવાનો કે આમાં મારે કેટલા ટકા આવે એમ છે. દરરોજ પેપરને ઘરે જઈને સોલ્વ કરવાનું નહીં. ગઈ, ડન ઇઝ ડન. ઇફ યુ ગો ટુ લંડન ઇટ કેન નોટ બી અનડન. ડન ઇઝ ડન. પેપર પૂરું થઈ ગયું તો છે ને યાદ જ નહીં કરવાનું. આ બધી બાબતો એવી છે કે એ જાણતા હો તો ડર દૂર થઈ જાય. એના બધા પોઈન્ટ્સ મેં કહ્યા તમને કે આવી જાણકારી હોય, આવી રીતે તમે તૈયારી કરો તો હતાશ ન થાવ, બીક ન લાગે, ડર ઓછો થઈ જાય. બીજું, તમને 20% તમારું રીડિંગ હોય, 20%, 30% રીડિંગ હોય. આખું પાઠ્યપુસ્તક બરાબર તમે વાંચો, 30% રીડિંગ હોય ને તો 80% લખી શકશો. આખું પાઠ્યપુસ્તક બરાબર વાંચો. આખું પુસ્તક કદાચ ને બધું યાદ ન રહે તો ઉપાધિ નહીં કરશો. જે વાંચો એ પરફેક્ટ વાંચો, અને એમાંથી જવાબ લખશો ને. એકને એક પાઠમાંથી બીજી જગ્યાએ પૂછાડવું હોય, MCQમાં પૂછાણું હોય, અને લાંબા પ્રશ્નોમાં પણ એ જવાબ પાછો હોઈ શકે છે. એટલે આવા અમારા જેવા અનુભવી જે મોટિવેશનલ સ્પીકર હોય ને
એને આ બધી ખબર હોય કે ખાલી માત્ર બોલવા ખાતર આવ્યા હોય ને વખતે એને આ અનુભવ ન હોય, એને ખબર ન હોય કે બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષામાં એનો ક્યાં એની ભૂલ થતી હોય એને ખબર ન હોય. એ ખાલી તમને મોટા મોટા ઉદાહરણ આપે ને એટલે તમને વાહ મજા આવી ગઈ, પછી કાંઈ યાદ ન હોય. હું તો પ્રેક્ટિકલ અનુભવના આધારે કહું છું કે આવી ભૂલો ભૂતકાળમાં ખૂબ થઈ છે, તમારી પણ ન થવી જોઈએ. આગળ વધીએ. પછી છેલ્લી 10 મિનિટ હોય ત્યારે સપ્લિમેન્ટરી માગશો નહીં, મળશે નહીં, લગભગ નથી આપતા. હજુ પણ એ જ નિયમ છે. 10 મિનિટની વાર હોય પહેલા સપ્લિમેન્ટરી તમને લાગે તો લઈ લેવાની, પછી નહીં મળે કદાચ. પેપર આખું તમે વાંચી જાવ ને તમારા હાથમાં આવે ને, હવે 15 મિનિટનો સમય વધારે મળે છે અત્યારે, છે ને. 3 કલાકનું પેપર હોય તો તમને 3.25 કલાક મળે છે. એવો સુધારો થયો છે, અમારા સમયમાં નહોતો. તો તમે પેપર આખું વાંચી જાવ ને, ઘણા છોકરાઓ શું કરે, પેપર હાથમાં આવ્યું ને પેલો જવાબ લખવા માંડે, પછી બીજો જવાબ. તો એમને આખું પેપર વાંચો તો તમારો કોન્ફિડન્સ વધી જાય કે મને આમાંથી આટલું તો આવડે છે. અને જે આવડતું હોય ને ત્યાંથી શરૂઆત કરો. હવે ઘણા શું કરે ખબર, નિબંધનો પ્રશ્ન આવતો હોય ભાષાની અંદર તો ત્યાંથી શરૂઆત કરે, મારા હાથ આમે લીધું, આમાં હાથ રૂજાવે. લાંબા પ્રશ્નોના જવાબ, નિબંધ પ્રશ્નોના જવાબ શરૂઆત ત્યાંથી ન કરાય. ફટાફટ યાદ હોવી હોય કે ખાલી જગ્યા આવું બધું તમે શરૂઆત કરી દો એટલે તમને એમને એમ થશે કે મને કેટલું બધું આવડે છે, કેટલું બધું આવડે છે. તમારો ઉત્સાહ વધતો જશે. એટલે એવું કરો. પછી બ્લુ અને બ્લેક પેન જ વાપરો. આમ સારું લાગે એટલે જુદી જુદી પ્રકારની પેન નહીં વાપરશો. કારણ કે જો જે એક્ઝામિનર હોય ને, પેપર તપાસતા હોય ને, એની પાસે લાલ પેન હોય. પછી એના મોડરેટર હોય ને એની પાસે બ્લેક પેન હોય. અને એની ઉપર એના જે કોઓર્ડિનેટર હોય, જે હું હતો, એની પાસે ગ્રીન પેન હોય. આ પેન આમાં હજી કંઈ સુધારો થયો નથી, એમ જ છે આ પ્રમાણે. તો એ તમે જુદી જુદી પ્રકારની પેન નહીં વાપરો, બ્લેક અને બ્લુ. બ્લેક પેન ક્યાં વાપરો? અંડરલાઈન કરવામાં. બ્લુ પેનથી લખો અને સરસ એકદમ સ્મૂથ પેન વાપરો. બહુ મોંઘી પેન વાપરો તો કઈ પાસ થવાય છે કે લખાય છે એવું નથી. સસ્તી સારી પેન ખૂબ સારી આવે છે અત્યારે, એવી પેન વાપરો. પેન્સિલ તોય સારું, તોય સારું. પરીક્ષા સમયે સમયસર પહોંચો. ઘણા છોકરા બહુ વહેલા જઈને બેસી જાય, એવું નહીં કરો. મા બાપ ખાલી પરીક્ષા જ આપતા નથી, બાકી પરીક્ષા હોલ સુધી હોય. અને સુપરવાઇઝરને ભલામણ કરે કે અમે છે ને એમ ભલામણ કરવા આવ્યા છે કે આ અમારી દીકરી છે ને એને કોઈ હેરાન ન કરે એનું ધ્યાન રાખજો. આવી ભલામણ કરતા હોય છે, કોઈ હેરાન ન કરે એનું ધ્યાન રાખજો. એટલે તમે કોઈને હેરાન ન કરવાનું, એનું તમારે ધ્યાન રાખવાનું પરીક્ષા સમયે. પર્સનલ ઓળખના ચિહ્નો તમારે લખવાના નથી. માની લો કે લોહણાની દીકરી હોય તો લખે જય જલારામ, તળવા પટેલ હોય તો લખે જય ઉમિયા માતાજી, લેવા પટેલ હોય તો લખે જય ખોડલ માં, દલિત હોય તો લખે જય ભીમ. હું તો બધી જ્ઞાતિની વાત કરું છું. આવું કશું લખશો નહીં. માની લો કે હું લોહાણા નથી, માની લો કે હું લોહાણા નથી અને મારા હાથમાં પેપર આવ્યું કે જય જલારામ, મને એમ થાય કે આ લુવાણા હશે. માની લો કે હું લેવા પટેલ નથી અને એમાં લખ્યું હોય જય ખોડલ માં, એટલે આવા કોઈ ચિહ્નો લખશો નહીં. બીજું કે વિદ્યાર્થીઓ શું કરે છે ભટ્ટ સાહેબ, પેપર હોય ને એના છેલ્લા પાને 50 રૂપિયાની કે 100 રૂપિયાની નોટ લગાવે, પણ 50 કે 100 ની નોટ લગાવે ને એમાં સેલો ટેપ મારે અને નીચે લખ્યું હોય કે હું ધારાસભ્યની એકની એક દીકરી છું અને મને તમે આ વિષયમાં પાસ કરી દેશો તો યોગ્ય ઇનામ આપવામાં આવશે, મારા પપ્પા તમારી બદલી કરાવી દેશે, પ્રમોશન અપાવી દેશે. આવું કાંઈ જ લખે છે. આવું કશું કરશો નહીં, આવું કશું કરશો નહીં. આવું થાય છે ત્યારે મેં મારા ટીચર્સને, મોડરેટરને એવી સૂચના આપેલી કે છોકરાઓના પેપરમાંથી પૈસા નીકળે તો લઈ લેજો, બધા સાથે મળી અને એમાંથી ચા પાણી પીજો, એ પૈસા જવા દેશો નહીં. પણ હવે તો બને તેવું કે પટ્ટાવાળા લઈ લે છે, પેપરના ફોડી લાવે આમ કરી. પણ હું મારી સલાહ એ છે કે આવું નહીં કરશો, આવું નહીં કરશો. આવું થાય છે કાં તો એમાં ભલામણ લખેલી હોય મિનિસ્ટરની દીકરી છું કે દીકરો છું, આવું લખે. આવું નહીં કરશો. કોઈ પર્સનલ ઓળખના ચિહ્નો લખશો નહીં. અને બીજું, ઘણા છોકરાઓના સ્વભાવ છે ને કેવા હોય ખબર છે? અતિશય કંજૂસ, અતિશય લાગણીશીલ, અતિશય ભૂલકણા વિદ્યાર્થીઓ છે એ ભૂલ કરે છે. લાઈક
they write like the legs of fly, માખીના ચાંદા જેવા અક્ષર કરે અને પરીક્ષકને ઉકેલવામાં મુશ્કેલી થાય. અક્ષર એવા મસ્ત કરો, બહુ મોટા પણ નહીં, બહુ નાના પણ નહીં. જરૂર હોય તો સપ્લિમેન્ટરી ભરો. ઘણા તો દેખાવ કરે, આમ બધાને હાજરીમાં એન્ટ્રી પડો, સર સપ્લી એટલે એન્ટ્રી પડે આને સપ્લિમેન્ટરી માગી. એવું નહીં કરશો. જરૂર પડે તો જ માગો. ખ્યાલ આવે છે? જરૂર પડે તો જ માગો. અને મસ્ત અક્ષર કરો, મોટા અક્ષર કરો. અને જવાબ પછી કેટલાક છોકરાઓ શું કરે ખબર? પ્રશ્ન લખે ને પછી નીચે જવાબ લખે. આવું નહીં કરો, સીધો જવાબ નંબર આટલામાં, જવાબ નંબર આટલામાં, જવાબ નંબર આટલામાં, એમ. નવો પાનો, નવો જવાબ નવા પેજ ઉપર, નવો જવાબ નવા પેજ ઉપર શરૂ કરો. આ જે હું વાતો કરું છું કે કરી રહ્યો છું કે કરી, એ ચર્ચા સામાન્ય નથી, બહુ ગંભીર છે. તમારું લેખન 30% તૈયારી હોય ને 50% માર્ક આવશે. 60% તૈયારી હોય તો 70% માર્ક આવશે. ઘણા ટીચરને ખબર નથી. જોજો, અમારી વાત કરું છું. CF BF એટલે શું? કેરી ફોરવર્ડ, બ્રોડ ફોરવર્ડ. એનો હિસાબ કિતાબ કેમ કરવાનો હોય અમારે જોવાનું હોય છે. પણ નવા ટીચર હોય ને, ખાસ કરીને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના ટીચર્સને સાહેબ ખબર હોતી જ નથી CF BF એટલે શું અને એનો હિસાબ કેમ કરવો, એનો તાળો ક્યાં મેળવવો. આવું થતું હોય છે. એટલે તમારે શું નથી કરવાનું, યાદ રાખજો કે પેટા પ્રશ્નોના જવાબો આડાઅવળા ક્રમે તોડવાની. અહીંયા એક જવાબ અધૂરો રહી જાય ને પછી છેલ્લા પાને લખે કે આગળના જવાબનું અનુસંધાન. હવે આવું વાંચવા કોઈને ટાઈમ જ નથી. એટલે તમારું જે લખાણ છે ને એ કાં તો જોયા વગરનું રહી જાય. અને પેપર ખોલાવો ને ત્યારે કેટલું જોવાય છે ધ્યાન રાખજો. જે તમારા પ્રશ્નોના જવાબ જોવાયા નથી ને એટલા જ જોવાય છે અને સરવાળો ચેક થાય છે. મેં એક કામ કર્યું છે. હું ગાંધીનગર જતો, મને બોલાવવામાં આવતો અને વાલીઓને પેપર બતાવવામાં આવતું કે તમારા બાળકના આટલા માર્ક્સ છે, સરવાળામાં ભૂલ નથી અને કોઈ પ્રશ્ન જવાબ જોયા વગરનો રહી ગયો નથી. આવું 12મા સાયન્સમાં હું જતો. રીએસેસમેન્ટ જેને કહેવાય, રીઇવેલ્યુએશન, ત્યારે એ કામગીરી થતી હોય છે. એટલે અન્યાય થાય છે એવું નહીં માનશો, પણ આવું બધું થતું હોય છે. એમાંથી અમે ખૂબ પસાર થયા છીએ, ઘણું બધું જોયું છે. પછી એક વર્ચ્યુઅલ રિઝલ્ટ બનાવજો કે પરીક્ષા પૂરી થઈ જાય પછી મારું આટલા ટકા રિઝલ્ટ આવે એમ છે. અને એ પ્રમાણે તમે યાદ કર્યા કરશો તો એટલું તમે રિઝલ્ટ લાવી શકશો. અને વિષયનું વર્ગીકરણ કરજો કે આંકડા વાળા પેપર, લેખન વાળા પેપર, પછી વૈકલ્પિક વિષયો, આવા વિષયો, પીટી ને ડ્રોઈંગ ને એવા વિષયો. અને એ પ્રમાણે તમે ટાઈમ ટેબલ બનાવો તો ઘણી બધી સારી મહેનત તમે કરી. મેં પહેલા આથી જ નક્કી કરેલું હતું કે 1 કલાક લેવો છે, રાઉન્ડ અબાઉટ 1 કલાક થવા આવ્યો છે. એટલે હવે હું એમ વિચારું છું કે ઘણું બધું તમને કહેવા જાઉં હું કહી શકું છું. એટલે મારો જે પોઈન્ટ, મહત્વના પોઈન્ટ હતા કહેવાના, એ હું લગભગ આપી ચૂક્યો છું. તમારે કોઈને કંઈ પ્રશ્ન હોય આ અનુસંધાનમાં તો તમે મને પૂછી શકો છો. કોઈ ટીચર મેડમ હોય, સર હોય, એમને કદાચ મને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. નહીંતર આપણે આ વિષયને અહીંયા વિરામ આપીએ છીએ અને તમે મને શાંતિથી સાંભળ્યો અને આનો અમલ કરશો એવી મારી અપેક્ષા છે, એવી શુભેચ્છાઓ છે. અને તમે પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવીને સફળ થાઓ એવા આશીર્વાદ સાથે આપણે આ વાતને અહીંયા વિરામ આપીએ છીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય આ અનુસંધાનમાં. અને બીજું કે આ વિષયમાં મારે માત્ર 45 વર્ષનો અનુભવ છે. આ વિષયમાં એટલે એજ્યુકેશન વિભાગનો. અને હું શોખથી ટીચર થયો છું. મારો શોખ હતો અને છે. મારો દીકરો ઇંગ્લિશ ટીચર છે, ભટ્ટ સાહેબના ફ્રેન્ડ છે મારો સન. મારો દીકરો પણ ઇંગ્લિશ ટીચર છે. આ સ્કૂલમાં જે નોકરી કરતો ટેમ્પરરી, અત્યારે જાવિયા સ્કૂલમાં જુનાગઢ છે, મોદી સ્કૂલમાં હતો. અને બીજું સરકારી શાળામાં ભણજો, ખૂબ સારી હોશિયાર ટીચર હોય છે. મારા 2 દીકરાઓ સરકારી હાઈસ્કૂલ, LK હાઈસ્કૂલમાં જ ભણ્યા છે, 2 સંતાનો. ઘણા બધા વાતો કરતા હોય પણ ભણાવતા હોય પ્રાઇવેટ સ્કૂલમાં પોતાના બાળકોને. મારા 2 છોકરાઓ સરકારી હાઈસ્કૂલમાં જ ભણ્યા છે. કોઈએ કંઈ પૂછવાનું હોય તો કહો.
એટલે દાખલા તરીકે A, B અને C 3 હોય તો તમે C પ્રથમ લખી શકો, પછી હા લખી શકાય, પણ એના ક્રમમાં પછી B, C કે જે આવતું હોય લખવાનું. પણ C ની અંદર 3 હોય, C માં 3 લખવાના હોય તો C વિભાગમાં 1 લખો પછી તમે એને મૂકી દો પછી નવો જવાબ શરૂ કરો, એવું નહીં કરશો. એનાથી થાય છે શું કે ટીચરને જોવામાં માર્ક્સનો સરવાળો કરવામાં ભૂલ થવાની પૂરી શક્યતા છે. આવું થવાની શક્યતા છે. હવે કોઈએ કઈ પૂછવાનું છે? કોઈ આપણા ટીચરને કોઈએ કઈ પૂછવાનું હોય તો પણ મને કહી શકે છે. બોલ જોઈએ. શું? પ્લીઝ રિપીટ. હા, જો આનો પ્રશ્ન એમ છે કે આપણને વિષય કોઈ બહુ ફાવતો નથી અને અમુક વિષય બહુ ફાવે છે, તો એમાં કેમ સ્કોર કરવો? તો જે ફાવતો નથી એમાં એટલીસ્ટ તમારે પાસિંગ માર્ક તો લેવાના છે ને, એટલીસ્ટ પાસિંગ માર્ક તો લાવવા જ છે, લાવવા જ પડે, નહીં તો ફેલ થાવ. એટલે એની અંદર તમારે કોઈ પણ સંજોગોમાં થોડીક રુચિ વધારવી. એક બીજું, પૌષ્ટિક ખોરાકની મેં વાત કરીને એમાં ખાસ ધ્યાન આપો. ઘણી વખત એવું બને કે તમારા શરીરમાં ઊર્જા ઓછી હોય, પછી તમને છે ને અમુક વિષયો તમારી રુચિ પ્રમાણેના હોય ને, ગમતા હોય ને, એમાં વધારે ધ્યાન આપવાનું મન થાય અને તમારું શરીર કામ ન કરે, એ વિષય પ્રત્યે સુખ વધતી જાય. એટલે ખોરાક ઉપર પણ મહત્વ આપવું. ત્રીજું, એવા ફ્રેન્ડ બનાવો કે જે તમને એમાં હેલ્પ કરે, તમારી રુચિ વધારે. બીવડાવે એવા ફ્રેન્ડને મૂકી દેજો. પરીક્ષા ટાઈમે તો ખાસ ડરાવે એવા ફ્રેન્ડને મૂકી દેજો. અને તમારા વાલી હોય ને એની સલાહ પણ તમે ધ્યાનમાં લેશો નહીં. વાલી પણ બીવડાવે છે કારણ કે એટલું ભણેલા ન પણ હોય, એવું પણ બને. હા, એટલે આવું કરશો નહીં. ખાસ કરીને તમે તમારા પોતાના માસ્ટર બનો. આ વાત હકીકત છે. કોઈ એની ક્વેશ્ચન? મિતેશ સાહેબ, આપને કઈ પ્રશ્ન? શું? હા, અંડરલાઈન કરવામાં. અત્યારે મિતેશ સાહેબે કહ્યું કે પેન્સિલ વાપરી શકાય, પણ બને ત્યાં સુધી બ્લુ પેનથી લખો તો વધારે સારું. પ્રશ્ન લખવાનો જ નથી. પણ એવું શું કામ કરો છો? હું તમને કહું, માની લો કે ભટ્ટ સાહેબ કે સોરી મિતેશ સાહેબ કે ભટ્ટ સાહેબ કે મેડમ કોઈ પણ કે પરમાર સાહેબ, હવે એ મોડરેટર શું કે છે, પેપર તપાસ હોય ને એની ઉપર બીજા સાહેબ, એને બ્લેક પેન ઉપયોગ કરવાનો અધિકાર છે. હવે એને બ્લેક પેનથી સુધારા વધારા કરવાના, માર્કમાં વધારો કે ઘટાડો કરવાનો અધિકાર છે. હવે તમે લખેલા અક્ષર છે કે આંકડા છે, એની સાથે એના આંકડા બેના મેચ થઈ જાય તો એ માર્ક મૂક્યા છે કે સરવાળો કર્યો છે એ ખબર પડતી નથી ને એમાં મોટો ગોટાળો થાય. એટલે બને ત્યાં સુધી બ્લેક પેનથી લખશો નહીં. આવું મેં જોયું છે. બ્લુ પેનથી જ લખો. બ્લેક પેનથી અંડરલાઈન કરવા સિવાય ઉપયોગ નહીં કરશો. અને સાહેબે તો એમ કહ્યું છે કે હવે તો પેન્સિલનો ઉપયોગ કરવાની વાત આવી છે, એટલે બને ત્યાં સુધી અંડરલાઈન પેન્સિલથી કરો. તો તમારી આ જે જાણકારી છે ને એની તમને ખબર હોય ને તો તમારા પેપરમાં તમે 60% દાયરા હોય ને 70% આવશે. આ નાની નાની જાણકારી બહુ મહત્વની છે, સામાન્ય નથી. અમે જે ચર્ચા કરીએ. હવે કોઈ મિતેશ સાહેબ આપને કઈ પૂછવાનું હોય તો ભટ્ટ સાહેબ. ખાસ એ સૂચના આપી દો. ઘણા ને 60 માર્કનું લખીને આવ્યા એમાંથી અમને 35 માર્ક તો આવી જ જશે, કોઈ દી ન આવે. ના, એવું નહીં બને. ઘણા વિદ્યાર્થીને માઇન્ડસેટ એ પ્રમાણે. હા, માઇન્ડસેટ એવો રાખો કે તમે 80% લખી આવો ને, જો મોતને વળગો ને તો તાવ આવે, મોત માગો તો તાવ મંજૂર થાય ભગવાન તરફથી. એમ તમે 100%ની તૈયારી કરો ને ત્યારે 70% આવી શકે એવું બનવા જોગ છે. 70%ની તૈયારી કરો ત્યારે 50-55% આવે એવું બને. 50-55%ની તૈયારી કરો તો માંડ પાસ થાવ, અને માંડ પાસ થવાની તૈયારી કરો તો સરસ નિરાતે અને શાંતિથી નાપાસ થવાય. આવું બને. પણ નાપાસ થયા છે એવા જિંદગીમાં ખૂબ આગળ વધ્યા છે એવું પણ છે. ખુશાલ છોકરાઓ આગળ વધી શક્યા છે. ભણવામાં બહુ હોશિયાર હતા એવા કેટલાય આપઘાત કરીને મરી ગયા. ડોક્ટરો આપઘાત કરે ટેન્શનના હિસાબે, પ્રેશરના હિસાબે. એટલે આવું પ્રેશર નહીં રાખો.
ઓકે મેડમ, હવે કાંઈ કહેવું હોય તો મારા 10-12 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. એમાંથી મારી પાસે અત્યારે હાજરમાં 2-4 તો હું ખાલી બતાવવા માટે લાવ્યો છું. એક છે મોટી ઉંમરના માણસો માટે લખેલું આ પુસ્તક છે, આથમતા સૂરજના અજવાળા. આ મારો ફોટો છે. હા, આ એક પુસ્તક છે મારું. પછી લગ્ન જીવન ઉપરનું મારું એક પુસ્તક છે, લગ્ન જીવન પવિત્ર બંધન. મોલા પટેલની સ્કૂલ જુનાગઢમાં છે ને, એમાં એ લોકોએ 200 કોપી લીધી. એ તમારા 12મા વાળી દીકરીઓને આપવા માટે જોઈ છે, લગ્ન જીવન પવિત્ર બંધન. પછી એક બીજું પુસ્તક છે મારું, નવી શિક્ષણ નીતિ, ન્યૂ એજ્યુકેશન પોલિસી. એના ઉપરનું મારું પુસ્તક છે આ. પછી એક પુસ્તક છે મારું, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સફળ વાલી બનો. સફળ વાલી બનો. તમારે ઇંગ્લિશ મીડિયમમાં ભણવું કે નહીં, સફળ વાલી કોને કહેવાય, સફળ વિદ્યાર્થી કોને કહેવાય, એના ઉપરનું આ પુસ્તક છે. આમાં જે ફોટો છે ને, મારા 2 દીકરાઓ છે, 2 દીકરાઓના વહુ છે અને 2ના સંતાનો છે. મારા પરિવારનો ફોટો છે આ ફોટો. એટલે આવા તો મારા 10-12 પુસ્તકો છે. અને એક પુસ્તક અત્યારે મારું તૈયાર થઈ ગયું છે. એની પ્રસ્તાવના મહેસાણા હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર દેવાડિયા લખે છે, ભગવાનજીભાઈ દેવાડિયા, નામ સાંભળ્યું હોય તો. એટલે એક પુસ્તક બીજું તૈયાર થઈ ચૂક્યું છે. એની પ્રસ્તાવના બાઉદીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ લખે છે. એ મારા ફ્રેન્ડ છે ભટ્ટ સાહેબ. એટલે આવું મારો શોખ છે અને એને કારણે મને આમાં મજા આવે છે. આ મારો શોખ છે. તમે મને ખૂબ શાંતિથી સાંભળ્યો, બરદાસ્ત કર્યો એમ કહું તો ચાલે, પણ એનો મને આનંદ છે. ઓકે ઓકે. સાહેબનો આભાર વિધિનો ભાર મને આપ્યો છે, તો આપણે ભાર થોડો ભેગો કરી નાખીએ. ખાસ સાહેબ પોતાના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢી અને આવ્યા. સાહેબે આવીને એક વાત કીધી કે બીજી સ્કૂલમાં હું કહેવા નથી જતો, પણ મારી સ્કૂલ સમજી છે ને હું સામેથી કહું છું, એ બાબત તો ખરેખર પોઝિટિવ કહેવાય. અને સાહેબે અત્યારે તમને ટ્યુન કર્યા છે, ટ્યુન ફોર એક્ઝામ, બરોબર? 10મા ધોરણના એક પાઠે આવે છે, ટ્યુન ફોર ટ્યુન્સ, બરોબર? તમે બધા ટીન એજમાં છો અત્યારે, ટીનેજર્સ કહેવામાં આવે છે, બરોબર? તો ખરેખર બીજા કોઈ મોટિવેશન સ્પીકર આવ્યા હોત તો સાહેબે કીધું એ રીતના ઉપર છેલ્લી વાત કરી છે, પણ આ જે એક શિક્ષકનો જીવ છે અને કઈ રીતના લખવું એ ડિટેલમાં અને ખૂબ તલસ્પર્શી વાત જે સાહેબે કરી છે, એ બદલ શાળાના સ્ટાફ અને શાળાની વિદ્યાર્થીની બહેનો હતી, સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એવું આશ્વાસન પણ આપું છું કે અમારી વિદ્યાર્થીઓએ અમે જે અત્યારે માર્ગદર્શન આપ્યું એ ફોલો કરી અને પરીક્ષામાં સારા માર્ક લઈ અને પોતાના માતા પિતાનું, ગામનું નામ, શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પણ એમના વતી આપું. ખૂબ ખૂબ આભાર સાહેબનો. ઓકે.